માયાભાઈ આહિર આવ્યા અને ચૂંટણી પ્રચારમાં તેમને કહી દીધું કે ગોપાલ ઇટાલિયા તો ગદ્દાર છે, એ કંઈ પણ બોલી નાખે છે, વાણી વિલાસ કરે છે. એ કઈ પાર્ટીમાંથી ઉમેદવાર છે? ભારતીય જનતા પાર્ટી માટે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી માટે પ્રચાર કરે છે ત્યાં. નહીં, તો એનો હોદ્દો શું છે ભાજપમાં? કોઈ પ્રવક્તા? સમર્થક છે, ઘણા બધા સમર્થકો આવે ને. તમારા આમ આદમી પાર્ટીના કેટલા બધા લોકો કરે છે ત્યાં. સમર્થક આવે બોલે એ એમનો હક છે, પણ મારે એનો જવાબ ન દેવાનો. મને ભાજપનો કોઈ હોદ્દા ઉપર પ્રદેશનો નેતા બોલશે, ભાજપનો ઉમેદવાર બોલશે તો હું જવાબ આપીશ ને. ગમે તે આવીને ગમે તે બોલે તો મારે થોડો જવાબ આપવાનો હોય? કઈ મારી કોઈ વેલ્યુ હોય ને પાર્ટીમાં. હું મારી પાર્ટીનો રાષ્ટ્રીય પદાધિકારી છું. સમર્થક આવીને ભલે બોલે, ભગવાન એને સુખી રાખે, જે બોલવું હોય તે બોલે. ભાજપનો ઉમેદવાર કઈ બોલે તો મને અડધી રાત્રે બેન યાદ કરજો, હું જવાબ આપીશ. હવે ઉમેદવાર કઈ બોલતા નથી અને ચા કરતા કેટલા ગરમ થઈ ગયા છે, એવું થોડું હોય. ઉમેદવારને કયો સામે આવીને બોલે, જે કઈ બોલવા જેવું હોય હું આપીશ ને એનો જવાબ. હું ઉમેદવાર છું, એ ઉમેદવાર છે. ઉમેદવાર તો ઉમેદવાર રાખો ને. ચા કરતા કેટલા ગરમ થઈ ગયા છે એનો મારે કઈ જવાબ નથી આપવો.